અમારી ટીમ હાલમાં સૌરાષ્ટ્ર પહોંચી છે, જ્યાં અમે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનું સાંભળતી નથી, તેમને પૂરતી સહાય નથી મળતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આવો જોઈએ ખેડૂતોએ વધુમાં શું કહ્યું। ધીરુભાઈ પોલાભાઈ સાકરિયા। ધીરુભાઈ, કેટલી ખેતી છે? ખેતી છે 20 વીઘા। અચ્છા, 20 વીઘામાં શું વાવો છો? અત્યારે તો થોડા દાદા ઘઉં હતા, ઘર પૂરતા, અને બાકી તો પાણી હતું નહીં બહુ, એટલે ઘર પૂરતી ખેતી કરીને ખાઈ વાહવા જેવું, બાકી વધવારો કાંઈ નથી। એક બીજો પ્રશ્ન છે, 40 વર્ષ થયા અમારા 2 ગામ બદલા ડેમમાંથી, જે નેતા આવે અમે એને સેનેત આપી દેવું અને તમને જે તમારે કાયદેસરના લેખ દઈ દેવું। હજી કોઈ આવ્યું નથી ને કોઈ કામ કર્યું નથી। આ 40 વર્ષ ત્યાં ગામ ફર્યું પૂછી દો 2 ગામમાં। અચ્છા, લોકલ સમસ્યા બહુ છે અહીંયા, એટલે રસ્તા નથી મેં વાત। હા, ગામની રોડ રસ્તા પાણીના કોઈ વ્યવસ્થા છે જ નહીં। શું નામ છે આપનું? ધર્મેશભાઈ સોરઠિયા। ધર્મેશભાઈ, શું કહેશો, કઈ રીતની સમસ્યાઓ છે? અત્યારે અહીંયા સમસ્યા મોટી તો અમારા ખેડૂતોને ને પાણી, વીજળી અને અમારા પોષણ ભાવ નથી મળતા। પછી તો કરશો શું હવે? પોષણનો ભાવ તો વર્ષોથી નથી મળતા। તો અમે આજે વખતે એવું વિચાર્યું છે કે હવે આપણે સરકાર જ બદલાવી નાખવી, એટલે કંઈક નવા જૂનું થાય। આ વખતે લાગે છે નવા જૂનું થશે? હા, 100% એવું લાગે છે કે આજ વખતે નવા જૂનું થાય। મારું નામ ભોજરાણી જયરાજ છે। અચ્છા, જરાસી શું સમસ્યાઓ છે, ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ? ખેડૂતોની તો સમસ્યા બહુ જ છે। પહેલા તો ગામડામાં શિક્ષણ જ નથી પૂરું મળતું। શિક્ષણમાં બહાર ભણવા જવું હોય તો સરકારી બસ નથી મળતી। જે વિકાસ બહુ કે છે એના જઈને કીજો તમે કે વિકાસ કેને કહેવાય, તો તમે વિકાસ હોય તો બસ તો ગામમાં આવી જાય કે ન જાય સરકારી કોઈ। આ બાજુના ગામડામાં કોઈ સરકારી બસ નથી આવતી, એવું સરકારી એવું દવાખાનું નથી કે અહીંયા આપણને સુવિધા મળી જાય। એવી સરકારી એવી નિશાળી હોય તો એમાં શિક્ષક નથી કોઈ। તમે જોઈ લો અત્યારે ગુજરાતના કોરડા સાંગાણી તાલુકામાં નિશાળે કોઈ નિશાળમાં બે શિક્ષક છે ખાલી। તો એક તો આશ્રયનું કામ કરે, એક કાગરિયાનું કામ કરે, છોકરાની રીતે રખડતા હોય, હું શિક્ષણ નગાડે। ખેડૂતોની સરકાર કહેવાનો દાવો જે છે, તમારા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અજીતભાઈ વાઘાણી હોય, એ ખાલી દાવા કરે છે? એ તો ખાલી દાવા જ કરે છે। ખેડૂતોને એ કહેતા સરકાર છે તો વારી ખેલાને ખેડૂતોને જે વાવવું હોય ત્યારે ખાતર માટે લાઈનમાં રહેવું પડે। એને 4 ઠેલી ખાતરની જરૂર હોય તો 1 ઠેલી ખાતર મળે છે। એ મળવું હોય તો મળે છે, નકર મળતું નથી। એમાં આધાર કાર્ડ લઈને લાઈનમાં જ લગાડે તમને। ખેડૂતને આદિ લગી લાઈનમાં જ રહેવાનું છે। એકવાર લાઈનમાં લાગીને મત લઈ જાય પછી ખેડૂતને લાઈનમાં રહેવાનું પાછું। શું નામ છે દાદા આપનું? મનોજભાઈ। મનોજભાઈ, શું કહેશો? તમે ભાષણ જોરદાર આપતા હતા, કેવી શું સમસ્યાઓ છે? સમસ્યાનો તો કોઈ પાર નથી। આમ જનતાને જીવવું દુષ્કર થઈ ગયું। હું એક પશુપાલક છું અને પણ ખેડૂત છું। દરેક વેદનાને સારી રીતે જાણી ચૂક્યો છું। જ્યારથી ભાજપના શાસન આવ્યા પછી ભારતની જે અવદશા થઈ, એ અવદશાનું મૂલ્યાંકન કરવું અને વિકાસની જે વાતો કરતી ભાજપ સરકાર, ભાજપને જે બરબાદ કરવામાં કોઈ કચાશ છોડી નથી। ભાજપની નીતિ જે અંગ્રેજોની નીતિ હતી, અંગ્રેજોનું સારું ધન લઈ જવાની, સારા અવશેષો લઈ જવાની, જ્યારે ભાજપની નીતિ તો એવી છે કે ભારતની જમીન સંસાધનની સારી મૂડી, વનસ્પતિ, ખાણ ખનીજ, બે રોકટોક માફિયાઓને પધરાવી દીધું અને ભારતનું અધપતન કરવા માટે જે ભાજપ સરકારે કોઈ કચાશ છોડી નથી। વડાપ્રધાન તો કહે છે કે બધી આવક બધા બનાસકાંઠામાં ગયા તો કે કરોડપતિ બધા માલધારીઓ થઈ ગયા, અહીંયા આવે છે તો ખેડૂતો મારા કરોડપતિ થઈ ગયા। કરોડપતિ થઈ ગયા કેવી રીતે થઈ ગયા? જેને મૂળ વંશ વારસાગત વ્યવસાય છોડી એન કેન પ્રકારે બીજા લાઈન ઉપર જવું પડે એવું મજબૂર કરી દીધો। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।